જય માતા દોસ્તો, આજે બહુ ખુશીની વાત છે. આપણી ભક્કમ કોમેડી ટીમ જઈ રહી છે ગુજરાતી મૂવીના પ્રીમિયરમાં. તો મૂવીનું નામ છે કાનો અને મૂવીને પ્રેઝન્ટ કરી રહ્યા છે હેલી ફિલ્મ્સ અને મૂવીના ડાયરેક્ટર છે ઉત્પલભાઈ મોદી. તો આપણે ઉત્પલભાઈ મોદીને પણ મળશું અને મૂવીના જેટલા બી એક્ટર છે આપણે બધાને મળશું. તો તમે બધા બન્યા રહેજો, વ્લોગમાં મળીએ. હા તો દોસ્તો, અમે લોકો પહોંચી ગયા છે શિવ સિનેમામાં. તો આવો, તમે અહીંયા પ્રીમિયર છે અને તમને બતાવશું અંદરનું વાતાવરણ. તો સર, અમે બધા પહોંચી ગયા છે કાનો ફિલ્મના પ્રીમિયરમાં. તો તમે બન્યા રહો. આ છે મૂવીના ડાયરેક્ટર ઉત્પલ સર મોદી. બોલો સર, મૂવી વિશે કંઈ બોલો. કૃષ્ણ ભગવાનની ફિલ્મ છે અને બહુ મજાના ગીતો છે. લોકોને પસંદ છે. દીકરીની વાત છે. ફિલ્મ જોશે દિવ્ય અનુભવ થાય એવી લાકડી પર. અને આ મૂવી બન્યા પછી સારું કેવું લાગે છે તમને? ખરેખર બહુ સરસ છે. જેટલા બી છે આ એકવાર જે દાદો જોયો છે. હા તો સર, કાનો મૂવીના આપણા જે મેઇન એક્ટર છે મૂવીના, તો મૂવી વિશે કંઈક જણાવો સર. એટલું જ કહેવાનું કે કૃષ્ણ ભક્તિ પર ફિલ્મ છે. હું જે મૃગેશનું પાત્ર ભજવી રહ્યો છું એ કેરેક્ટર એ પ્રકારનું છે કે રૂપિયાનું ઘમંડ, પોતાની આવડતનો ઘમંડ હોય છે. બધું તો ફિલ્મ જોશો તો વધારે આઈડિયા આવશે. એટલે ખાલી આપ લોકોને એટલી વિનંતી છે, બને એટલા જલ્દી નજીકના સિનેમાઘરોમાં આપ ફિલ્મ નિહાળો એવી આપ સૌને રિક્વેસ્ટ છે. જય શ્રી કૃષ્ણ. મારી લગભગ 35 વર્ષની મૂવી ઇન્ડસ્ટ્રીમાં અનુભવ, જેની અંદર બોલિવૂડ, હોલિવૂડ અને ગુજરાત બધું આવી ગયું. મોટા ફિલ્મો આમ તો બહુ છે, પણ આમ 3-4 ફિલ્મો ગણાઈએ તો તાલ, ऐश्वर्या राय अनिल कपूर સાથે, સલમાન ખાન સાથે તુમકો ના ભૂલ પાએંગે, ऋतिक रोशन સાથે યાદેं અને એ ટાઈપના ખાસા એવા ફિલ્મો, એકતા કપૂર સાથે તુમકોના આપણે કુછ તો હૈ, એ ટાઈપના બહુ બધા ફિલ્મો કરી છે. ગુજરાતીમાં ખાસા એવા ફિલ્મો કરી છે, એઝ એન એડિટર, એઝ એ રાઇટર, એઝ એ ડાયરેક્ટર, એઝ પ્રોડ્યુસર, એવરીથિંગ. એ સિવાય ડોક્યુમેન્ટરી, નેટફ્લિક્સ એ બધા કામ એ અલગ હોય છે. બહુ આનંદ થયો તમારી સાથે મુલાકાત કરીને. અને આ રાકેશભાઈ મારે ખાસ મિત્ર, અને એમની સાથે તો લગભગ બાળપણથી રિલેશન, કોલેજ યસ, અમારા ખાસા યસ 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 અમારો પ્રોનેક્ટ પ્રોજેક્ટ ચાલે છે અત્યારે. કોઈક સ્ક્રિપ્ટિંગ સ્ટેજમાં છે, કોઈક પ્રોડક્શન સ્ટેજમાં છે, કોઈક કાસ્ટિંગ સ્ટેજમાં છે. ઓકે, તમને કેવું લાગે છે? થોડું ફાસ્ટ. બસ કૃષ્ણ ભગવાન છે એટલે તો હેપીનેસ આવડે છે. અને આ રોલ કરવાને કોની ના મળે. જનતાને શું જણાવું છું કે કૃષ્ણ ભગવાનનો રોલ કરીને તમને કેવું લાગે છે? મને આ રોલ જ્યારે પણ કરી મને કંઈક અલગ જ વાઇબ મળે છે. મોટિવેશનલ ફિલ્મ એટલે મજા આવે છે. જનતાને શું કહેવાનું કે આ રોલ તમારો છે, એના પછી તમે કંઈ શીખજો. મેન તો જનતાને કહે ઓબ્વિયસલી આ કેરેક્ટર કરવાની જે મજા આવે છે, આ રોલ કર્યા પછી આપણામાં એટલા બધા ચેન્જીસ આવે છે. હું તો કૃષ્ણમાં બહુ જ બિલીવ કરું છું. ગમે ત્યારે ગમે તે સ્વરૂપે આવી જશે. સિરિયલમાં કર્યું છે. સિરિયલ કહું તો મોટી પાડી નાની અને સોરઠની સિંગમ. પછી મેં ગુજરાતી મૂવીઝ કર્યા છે. સૌથી પહેલાં રાડો હતી, કમઠાણ હતી, બિલ્ડર્સ બોયસ હતી, ચબૂતરો હતી, વસ્તુ હતી, ધરપકડ હતી. એકાદ છૂટી જાય છે, ભૂલી ગઈ છું, પણ એટલી 7 જેવી પિક્ચરમાં કામ કર્યું છે. બરાબર. અને થિયેટર કર્યું છે. ભરત નાટ્યમમાં હું વિશાલ જ છે. મહિલા મોરચાની હોદ્દેદાર છે. તમને બનાવીને કેવું લાગે છે? જો મને તો આનંદ આવે છે કે મારી હોબી છે એક્ટિંગ, ડાન્સિંગ, રીડિંગ, એ મારી હોબી છે. પણ પહેલી વાત એમ કહીશ કે જે રીતે પ્રાદેશિક ફિલ્મોમાં તમે મરાઠી જુઓ, બેંગોલીને જુઓ, સાઉથને જુઓ, એવી રીતે મારે ગુજરાતીનું કહીશ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ફરી પાછું એટલે 60નો દાયકો હતો, 70નો દાયકો હતો,
80ના દાયકામાં બી ગુજરાતી ઇન્ડસ્ટ્રી હતી એવી મારા 2020માં જોઈએ છે. હું એવી આશા રાખું છું કે આજનું યુથ ગુજરાતી પ્લેટફોર્મને સપોર્ટ કરે. આવો ગુજરાતી મૂવીઝ જોઈએ, ગુજરાતી સિરિયલો જોઈએ, ગુજરાતી પ્રોગ્રામ જોઈએ. ત્રીજો આવો બાપ કૃષ્ણાના મધરના રોલમાં પૂજા સોની. ક્યાંય કચાશ રાખતા નહીં, કાનો તમારી ભેળો છે, બસ આટલી જ વાત છે. એટલે પહોંચાડો એમાં કચાશ ન રાખતા સોશિયલ મીડિયામાં લોકોને. સાહેબ આખા પરિવાર સાથે આ ગુજરાતી ફિલ્મ માણવાની, હું જનકભાઈ ઠક્કર મને કહેતા હતા કે આ ફિલ્મ એવું છે કે આખા પરિવાર સાથે માણી શકો તો વધારેમાં વધારે લોકો. અને મજાની વાત એ છે કે આ ફિલ્મનો પ્રચાર કરવાનો આનંદ એ થાય છે કે આનો પ્રચાર કરતા કરતા પણ તમે કૃષ્ણ કનૈયાની ભક્તિ કરો છો, એ મજાની વાત છે. ભક્તિ તમારી ભેળી છે, શક્તિ તમારી ભેળી છે. આગળ બેઠો બોલ કૃષ્ણ કનૈયા. મેં તો કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવો બળે. કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવો બળે રે. રવૈયામાં રમતો ને ભીંડામાં ભમતો, રવૈયામાં રમતો ને ભીંડામાં ભમતો. મેં તો ગલકામાં ઘનશ્યામ જોયા. અમે પણ કાનો મૂવી જોઈ અને તમે પણ જુઓ, તમારા ફેમિલીને બી બતાવો, તમારા છોકરાઓને બી બતાવો, દોસ્ત ફ્રેન્ડ બધાને લઈને તમે જોવા જાઓ, કેમ કે આ મૂવી બહુ સરસ છે અને બહુ સારું છે. गिरधारी